સુરત ની અંદર બ્લોકનો લાંબો નો એ દિવસે ફરી એક વાર બીજો આ છે સુરત પાર્ટ 2 તો બીજું કદાચ નહીં આપણે જકરસન તો રોહિતભાઈ સંજયભાઈ દિલીપભાઈ જવનભાઈ એ બધા જો મિત્રો ડુમસ પહોંચ્યા છે ને આ એક રાક્ષસ પણ આપણને મળી ગયો છે આમ બરાબર હાલો એ વસ્તુ પણ દેખાડીશ મળે આપણી ક્લિક તમે જોતા રહેજો અવાજ બરોબર નહીં આવતો પણ જેમ જોતા જોઈ છે જેમ થાય છે તેમ નહીં હાલો હાલો આપણે જે છે ડુમસ જે છે પહોંચી ગયા છે જો કેટલી ફોજલું પડે છે અને આ ગતપ પણ થાય છે જો પહેલી વાર જેવું ફિલ્મમાં થતું હતું રીલ આખી જોઈએ હાલો હજી તમને ઘણી વસ્તુ દેખાડીશ બ્લોગને જોતા રહે તો જો મિત્રો ડુમસ બાજુ આપણે જે છે દરિયા બાજુ વયા છીએ બહુ મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે જો પહેલી બાજુ તમને દરિયો દેખાતો છે તો દરિયા બાજુ જવાનું ફોટા પાડશી બોલવું પછી તમને જણાવશું છે નહીં જો ભીનો ગારો પણ આવી ગયો છે જો કેવલભાઈ પિન્સભાઈ રોહિતભાઈ અને સંજયભાઈ આપણે હારે છે આવે છે લોકને જતા રહીજો ને દેખાડી ગયો ગારો નામ ભરું ચાલો લોકને જતા રહીજો જો મિત્રો ગારો છે પણ પગ છે ખૂદતો નથી મજબૂત ગારો છે જો અંદર આવશે તો કેકડો હે કે મસ્ત દેખાતો હું છે કેકડો મસ્ત જોય કરે એટલે કેકડો હતો પણ ક્યાંક ભાઈ ગયો છે કેકડો જો મિત્રો થોડાક આગળ જઈ પેલી બાજુ રોહિતભાઈની પણ હાલ્યા છે પેલી બાજુ એક મંદિર પણ છે આપણે પેલી બાજુ ચાલ્યા છે Ada yang mahal normal. પેલી બાજુ જો નાની રેલગાડી પણ છે એટલે મોટી છે પણ એમ કે બાળકો માટે રેલગાડી પણ છે હાઈવે ગાડી પણ છે હાઈવે મિની થાર ને એવું બધું છે બ્લેક એન્ડ વ્હાઈટ અને બ્લેક ચાલો રોડને જતો ભાઈઓ રહી જાય અને બીજું કદાચ જતો રહી
જો મિત્રો બધા નાની નાની મિની થાર ને એવું બધું હાકીને આવે છે બરોબર. મેં ચર્ચ અંદર જઈ ગયો ધમ કરી. વીઆર મોલ ની પાસે પહોંચી ગયા છે અને સંજયભાઈ કે આપણે વીઆર મોલમાં પણ દાદા કેવું છે કેવું નહીં હાલો જોતા કેમ છે કેમ તો જરૂરથી બ્લોગને એડ કરી જોઈ લો જો દી પણ આજ ગયો છે ચાલો તો મિત્રો મોલમાં આવી ગયા છીએ અને આયા જે છે આપણે કપડાં ખાલી જોઈને જ રહેવાનું છે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? મોલ છે મારા પગ બહુ લાગે છે. ये क्या हो गया? સોરી તો જો મિત્રો આવું કંઈક મોલ છે તો બેગ નું બધું અલગ અલગ આ બધું રમકડાનું છે બરોબર. એન્ટિક વસ્તુ મારા અંદર એન્ટિક વસ્તુનું છે અને કપડા છે તો આ બધી ક્રિસમસની તૈયારી છે બરોબર. મસ્ત મજાનું હાલો પોતે બતાવી છે ને મ્યુઝિક સાથે હું તમને બધી વસ્તુ દેખતી જઈશ તો હાલો પોતે ભાઈ તો મિત્રો અહીંયા ઘણા ગિફ્ટ પણ મૂકવામાં આવ્યા છે મોટી જબરદસ્ત બનાવવામાં આવ્યું છે. ભાઈઓ સુરા પડી ગયા એમની હારે આપણે રહેવાનું છે અને બેનનું બધું સામાન છે અને બીજી વસ્તુઓ છે 50% ઓફ ઓન એવરી વન ઇન એવું કંઈક છે અમેરિકન ટુરિસ્ટ માટેનું એવું બધું છે બ્રો. પણ આયા કોણ અમેરિકન આવે પણ આવતા હોય કાંઈ કહેવાય નહીં ભાઈ. જો આવા કાંઈક બે પડ્યા છે ટોપ. તો જો મિત્રો આવું કાંક છે અને આયા તો મિત્રો જાવા ને બાવા બધું પડ્યું નહીં જાવા નથી. હા જાવા હોતા છે પેલી બાજુ જાવા છે ને આ કાંક બીજી છે આ એસડી છે બરોબર. આ કાંઈક બાઇક છે નહીં બાઇક અમારા લાગે મને એવું લાગે છે કે શોપિંગ કરવા ઉપરને લકી ડ્રોનું થશે બરોબર. એવું કાંઈક હશે તો આપણને કાંઈ એટલે ખબર નથી અને આપણો નંબર તો હોત આવે એટલે કાંઈક તેમ છતાં તમે લોકોને હોતા જ આપણે માત્ર રખડવાનું છે બરોબર. તેમ છતાં જોઈ છે લોકોને જોતા રહીજો. વિડીયો ઉતારે આ બધું ભાઈ ની હોય ચાલો હા
બધા મસાજના મશીન છે બરોબર. મસાજ માટેની ખુરશીઓ છે. સાઈડમાં ગોગલ છે એટલે ચશ્મા છે. જો મિત્રો ખલતા જો મિત્રો આ પગ બેઠું છે. તો મિત્રો બીજા ફ્લોર આવી ગયા છે. હા બે ત્રણ પૂતળા મને પૂતળા હારે જ વધારે મજા આવે. તો મિત્રો બીજા ભાગે જો મિત્રો એક બોટ પણ હતી પણ મેં ભાળી નથી. અત્યારે દેખાણી તો લાવો તમને પણ દેખાડું. અહીંયા ફ્રીમાં વાઈફાઈ નો હોટસ્પોટ પણ મળે છે પણ અત્યારે શું તમને ઘણી 10% ચાર્જિંગ છે. એ કનેક્ટ કરીશ તો ઘણી ચાર્જિંગ ખૂટી જશે. એટલે આપણે કાંઈ વિડીયો રેકોર્ડિંગ નથી એટલા માટે હવે કાંઈ કનેક્ટ કર્યા નથી. આ બધું 299 499 699. હાલો મિત્રો હવે તમને મજા આવશે કારણ કે હવે જે છે આપણે ખાસ વસ્તુ આવી શકે જો દાંતરો ને એવું છે. જો કે એ આપણું ખાસ નથી પણ આની પાસે જે છે ગેમોનું ને એવું બધું આવે છે. VR સિસ્ટમ ને એવું બધું જો ટાઈમ ઝોન ભાઈઓ બધા આવે છે ને જો. પાર્ટ 2 તમને કેવો લાગે સૌથી કોમેન્ટમાં જણાવી દેજો બાકી જો આવું કાંક છે. તો આ ભાઈબંધ છે જે ગાડી હાકે છે. ફ્રેન્ડ છે રમકડા બધા વીણવાના છે. આઈન પણ લગભગ એવું જ છે બરોબર. ફ્રેન્ડ જે છે બધા રમકડા વીણવાના છે. આ બાજુ છે ટેડી બેર ને એવું છે એને પણ ફ્રેન્ડ થી વીણવાનું હોય બરોબર. આ બાજુ જે છે એક બીજું જ છે અલગ તરહનું. અને અહીંયા છે સ્ક્વિડ ગેમ. મિત્રો આના કેડબરી છે. આના પણ પૈસા દેવા પડતા છે. ક્યાં દેવો? ટેપ ટુ પ્લે દબાઈ દબાઈ. ચાલતું મિત્રો આનું પણ એવું જ છે પણ હાલતું અરે ટ્રાય કરી પણ ન આવ્યું. હવે હું જે છે સ્પીડ ગેમ જો VR છે. હું એકવાર ભાવનગર ગયો ત્યારે મેં VR જોયું હતું પણ અત્યારે ડિજિટલ શોમાં ખૂબ જ મજા આવી છે. કોને કોને VR નો એક્સપિરિયન્સ કર્યો મને સૌથી કોમેન્ટમાં જણાવજો. આવું કંઈક VR છે. આજ જે હોય ને આપણે આંખ ઉપર પહેરવાનું હોય ને પછી આ આંખ ફાયરિંગ કરવાની એવું બધું રમવાનું હોય. જો આની પાસે બેનો રમે છે. આ બધું જે છે નાઇટ્રોજન અથવા બીજો કોઈ ગેસ હોય છે જે વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે એ ફક્ત પાણીમાં આવી જાય. આ બાજુ આ ભાઈ કાંઈક બીજી ગેમ રમે છે. પેલી બાજુ ભાઈ જે છે ઘોડો રમવા માંડે છે. ગેમ ઓવર થઈ ગઈ એમ. મિત્રો બીજી પણ ગેમ છે ને પેલી બાજુ ભાઈ જે છે કાંઈક રમે છે.
એ તો નોર્મલ બધું ફાયરિંગ કરવાની છે. આગળ જવી અહીંયા દડો ઘા કરવાનું કેવું કાક હશે. જો અહીંયા રિંગ નાખવાનું છે બરોબર. અહીંયા પણ દડો નાખવાનો રહેશે. દડો નાખ્યો એટલે પેલી વાર જાય. આ જો રોહિતભાઈ ભાઈ બોલે તો આવું કાક છે અહીંયા બરોબર. ઘણી કેમું છે પણ અત્યારે આપણે બધું એક્સપિરિયન્સ નહીં કરીએ કે બીજી વાર જયારે સુરત આવતી ત્યારે જઈશું કેમ થાય કેમ નહીં. તો સંજયભાઈ આપણને બોલાવે છે એટલે આપણે જવું પડશે. અને માઇક કેટલા આવે એટલે તમને થોડુંક આવું દેખાતું પણ તો ખૂબ જ મસ્તીના રમકડા ને મજા આવે એવું બધું છે બરોબર. બીજી વાર જયારે આવશે ત્યારે તમે એવું તો તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને. હાલો હવે આગળ વધીએ શું થાય છે શું નહીં. જો મિત્રો આગળ હરણ ને એવું બધું છે. અમેરિકા વાળાનું છે બરોબર પણ આપડે કઈ વાંધો નહીં. આપડે એન્જોય કરવાનું છે. જો ચીરા ને એવું બધું છે પણ એ આપડું કઈ નથી. આર્મી ખાલી એક્ઝિટ કરવાનું છે. બહાર નીકળ જવાનું છે આરામ છે. તો હાલો હવે સીધા મળે તમને ઘરે અને પછી આપણે વ્લોગ ની જે છે એન્ડિંગ કરી નાખશું. પિઝા ખાવા તો ત્યાં સુધી તો વ્લોગ જોતા રહેજો. તો વચ્ચે કઈ થાય છે તો દેખાડે.